નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અમારી યુટ્યુબ ચેનલ પર 2.1 મિલિયન રૂપિયાની જાહેરાત કરી રહ્યો છું। જો મારાથી એક પણ શબ્દ ખોટો પડે તો તમારે આગામી 3 દિવસમાં તમારા જીવનમાં બનનારી ઘટનાની જાહેરાત કરવા માટે ઢોલ અને ટ્રમ્પેટ વગાડવા પડશે। આ કોઈ નાની વાત નથી મિત્રો। આ ઘટના તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। આવી મહત્વપૂર્ણ ઘટના આગામી 3 દિવસમાં બનવાની છે અને તે ફક્ત ત્યારે જ બનશે જો તમે આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળશો। કારણ કે મિત્રો, જો તમે આ વિડિયોમાં અમે જે ઉકેલો શેર કરીશું તે ધ્યાનથી સાંભળશો અને તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમારા ગ્રહોના ગોચરમાં સકારાત્મક ફેરફારો થશે। हाँ मित्रों, तो वीडियो ध्यानथी जुओ। આજનો વિડિયો ફક્ત એક વિડિયો નથી, તે ભગવાનનો સંદેશ છે। જે કોઈ તેને અવગણશે તે તેના બાકીના જીવન માટે પસ્તાવો કરશે। માતા રાણીના બધા સાચા ભક્તો અને પ્રેમાળ ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે 3 વખત જય માતા દી લખો। આ તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ લાવશે। તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે। મિત્રો, તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં કેટલાક ખૂબ જ સારા સમાચાર આવવાના છે। ખરેખર મિત્રો, આ સારા સમાચાર સાંભળીને તમારા આનંદનો કોઈ પાર રહેશે નહીં। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં આવનારા ફેરફારો એવા હશે કે તમે તેને તમારી પોતાની આંખોથી જોઈ શકશો। મિત્રો, આ પહેલી વાર હશે જ્યારે આટલા બધા સારા સમાચાર તમારા જીવનમાં એક સાથે પ્રવેશ કરશે। ખરેખર, તમે વિશ્વાસ નહીં કરો કે આ શક્ય છે। ભગવાન દ્વારા મોકલવામાં આવેલા આ સંકેતને સમજો। ભગવાને તમારા માટે શું સંદેશ મોકલ્યો છે? આગામી 24 કલાકમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આઘાતજનક સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે। હા મિત્રો, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમને કયા સમાચાર મળવાના છે અને મહાન ભગવાન શિવ અને ન્યાયના દેવતા શનિદેવ તમારા પર આટલી કૃપા કેમ વરસાવી રહ્યા છે? તેમણે તમને કયું મહત્વપૂર્ણ વરદાન આપ્યું છે? આગામી 24 કલાકમાં તમને કઈ અદ્ભુત ભેટ મળશે? આજે અમે આ બધા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપવા જઈ રહ્યા છીએ। તો કૃપા કરીને તમારો કિંમતી સમય કાઢો અને આ વિડિયોને અંત સુધી જુઓ, એક પણ વાર ચૂક્યા વિના, કારણ કે આ સમય મર્યાદિત છે અને ભેટો અપાર છે। આગામી 24 કલાકમાં તમારા માટે 7 જીવન બદલી નાખનારા આશ્ચર્યો છે। તે શું હશે અને તમારા માટે કેવા પ્રકારના અમૂલ્ય આનંદ આવી રહ્યા છે? આ આજના વિડિયોના મુખ્ય મુદ્દાઓ છે અને અમે તેમની વિગતવાર ચર્ચા કરીશું। આવનારો આ સમયગાળો સામાન્ય નથી। આ સમયગાળા દરમિયાન તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલાઈ શકે છે। તમે ઘણી મોટી સિદ્ધિઓ અને નવા સીમાચિહ્નો પ્રાપ્ત કરશો। આજે અમે તમારા માટે એક એવો લાભદાયી અને ચમત્કારિક વિડિયો લાવ્યા છીએ જે સાંભળવાથી તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે। મિત્રો, તમારે આ વિડિયોને અંત સુધી ચોક્કસ જોવો જોઈએ, પરંતુ તે પહેલાં કૃપા કરીને તમારા કિંમતી હાથથી એક સુંદર લાઇક છોડી દો અને કોમેન્ટ વિભાગમાં હર હર મહાદેવ, જય શિવ શંકર, જય શિવ શંભુ લખો। ભોલેનાથના આશીર્વાદથી આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ ખાસ બનવાના છે। એક દૈવી સમાચાર અને એક મોટો ફેરફાર। આવો મારા પ્રિય મિત્રો, ચાલો આ વિડિયોમાં આગળ વધીએ। મિત્રો, આજની પ્રસ્તુતિ અનોખી અને ખાસ બનવાની છે। તો તેને અધૂરી ન છોડો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે અને આ તક તમારા હાથમાંથી સરકી શકે છે। તેથી હું તમને વારંવાર વિનંતી કરું છું। તમે સાચું સાંભળી રહ્યા છો।
આજના કાર્યક્રમમાં અમે એક સ્પષ્ટ અને ચોક્કસ આગાહી કરવા જઈ રહ્યા છીએ. આગામી 24 કલાકમાં આખું વિશ્વ તમારા હાથમાં હશે અને લોકો તમારી સફળતાની પ્રશંસા કરશે, કારણ કે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય ઉગવાનું છે. આવી મહત્વપૂર્ણ ભેટ, આટલો શુભ સંકેત તમારા માર્ગે આવવાનો છે. મિત્રો, મેં પહેલેથી જ કહ્યું છે કે ભગવાનનો દરબાર વિલંબિત થઈ શકે છે, પરંતુ અન્યાયી નહીં. તમારે ફક્ત થોડી ધીરજ રાખવાની જરૂર છે. તમે જે ઈચ્છો છો તે થશે. થોડી રાહ જુઓ. આગામી 24 કલાકમાં તમારા જન્મકુંડળીમાં જબરદસ્ત પરિવર્તન આવશે, જે તમારા જીવનમાં ભાગ્યની નવી લહેર લાવશે. કારણ કે ગુરુ પુષ્ય અમૃત યોગ, કાર્ય સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રાજયોગ અને ધ્યાન યોગ જેવા અત્યંત શુભ સંયોજનો તમારી કુંડળીમાં રચાઈ રહ્યા છે. આ સમય અત્યાર સુધીનો સૌથી ભાગ્યશાળી સમય સાબિત થવાનો છે. ભોલેનાથની કૃપાથી આ તે સમય હશે જ્યારે તમે તમારા જીવનમાં કેટલું બધું બદલાઈ રહ્યું છે તેનો અનુભવ કરશો. તમે તમારી આંખો સમક્ષ જોશો કે તમે કેવી રીતે પ્રગતિ કરી રહ્યા છો. તમારું ભાગ્ય ઉભરી રહ્યું છે અને દરેક ઈચ્છા પૂર્ણ થઈ રહી છે, કારણ કે તમને હવે એક દૈવી ઉર્જા મળી રહી છે. ભગવાન મહાદેવ હવે દરેક ક્ષણે પડછાયાની જેમ તમારી પાછળ ચાલી રહ્યા છે. તમારે હવે ડરવાની, ચિંતા કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તમારી બધી ઈચ્છાઓ હવે દેવોના દેવ મહાદેવ પોતે પૂર્ણ કરી રહ્યા છે. મિત્રો, એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ભગવાન મહાદેવ એટલા દયાળુ છે કે તેઓ તમારા ભવિષ્યને એક નવી દિશા આપવાના છે. આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય ઉભરી આવશે. તમારું જીવન અસાધારણ આનંદ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. આ એટલો શક્તિશાળી અને શુભ વિડિયો છે કે તમારે બીજો કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. ક્યાંય જવાની જરૂર નથી, કોઈ ખાસ ધ્યાન કરવાની જરૂર નથી. બસ થોડો સમય કાઢો અને અંત સુધી આ દૈવી સંદેશ સાંભળો. મિત્રો, તમે તમારા જીવનના બધા દુઃખ અને દુઃખોથી મુક્ત થવાના છો. તમને તમારી બધી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની છે. હા મિત્રો, સારું અને શાંતિપૂર્ણ જીવન જીવવાના બે જ રસ્તા છે. કાં તો તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરો અથવા તમારી પાસે જે છે તેને સ્વીકારો. જે વ્યક્તિ જીવનમાં સતત રડે છે તે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. એ પણ સાચું છે કે કોઈને પણ તેના સમય પહેલા કે તેના ભાગ્યની બહાર કંઈ મળતું નથી. તમને જે મળ્યું છે તે તમારા માટે નક્કી હતું, અને જે તમારા માટે નક્કી છે તે ભગવાન તમને ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપમાં આપશે. જો તમને હજુ સુધી મળ્યું નથી તો થોડું મોડું થઈ ગયું છે, પરંતુ તમને તે મળશે. તમારામાં વિશ્વાસ રાખો. ભગવાનમાં વિશ્વાસ રાખો. તમારા મનને સર્વશક્તિમાનને સમર્પિત કરો. પછી તમે તમારા જીવનને ખુશીઓથી ભરેલું જોશો. હા મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે સફળતાના સ્ત્રોતો, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત કરવાના માધ્યમો અને તમે સંપત્તિ કેવી રીતે મેળવશો તે વિશે શીખીશું. અમે આ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું અને તમને બધું સમજાવીશું. તો આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. મિત્રો, તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે દેવતાઓના દેવ ભગવાન શિવ તમારા જીવનમાં કેટલીક ખૂબ જ સુવર્ણ તકો લાવવાના છે, અને ન્યાયના સ્વામી ભગવાન શનિદેવ પણ તમારા પર ખાસ આશીર્વાદ વરસાવવાના છે. જ્યારે બે મહાન, શક્તિશાળી દેવતાઓ એક જ વ્યક્તિ પર દયાળુ હોય છે, ત્યારે ડરવાનું કોઈ કારણ નથી. હા, આગામી 24 કલાકમાં તમને બંને મહાન દેવતાઓના સંયુક્ત આશીર્વાદ પ્રાપ્ત થશે અને ખરેખર એક નોંધપાત્ર ચમત્કાર થવાનો છે. એક તરફ તમે તમારું ભાગ્ય તમારી બાજુમાં જોશો અને બીજી તરફ ભગવાન. પણ પ્રશ્ન એ છે કે શું આ પરિવર્તન તમને નુકસાન પહોંચાડશે કે લાભ કરશે? આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અને જો તમે આ જાણવા માંગતા હો તો વિડિયોને અંત સુધી જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો વિડિયો તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ અમે તમને જે કહીએ છીએ તે બધું ધ્યાનથી સાંભળો અને સમજો. ઉપરાંત જાણો કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. જે કંઈ પસાર થવાનું હતું તે પસાર થઈ ગયું છે. તમે જે દુઃખ સહન કર્યું છે તે હવે સમાપ્ત થઈ ગયું છે. હવે હસવાનો સમય છે. ખુશ રહો. ભગવાન શિવ તરફથી આવતા શુભ સંકેતોમાં શું છુપાયેલું છે અને તમને શું પ્રાપ્ત થવાનું છે. તમને તે કયા માધ્યમથી પ્રાપ્ત થશે. તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ. તમારે કયા પગલાં લેવા જોઈએ. આ બધી બાબતોની આજે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તો મારા પ્રિય મિત્રો, આ વિડિયો એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં. આખો વિડિયો તમારા ગ્રહો અને તારાઓની સ્થિતિ પર આધારિત છે. તમને એ કહેવું પણ મહત્વપૂર્ણ છે કે ભગવાન શિવની વિશેષ કૃપાથી તમને હવે તમારી અપેક્ષાઓ કરતાં વધુ લાભ થશે. જે બાબતો પર તમે આશા છોડી દીધી હતી તે હવે સંપત્તિ અને સફળતા લાવશે. ભોલેનાથના આશીર્વાદથી હવે તમને વાહન, ઘર મળશે અને તમારું નામ ઉચ્ચ સ્થાનો પર ઓળખાશે. તમારી કુંડળીમાં રાજયોગ રચાયો છે, જે ખાતરી કરે છે કે તમે હવે ભવ્ય જીવન જીવશો. અને સૌથી અગત્યનું, તમે સામાન્ય કાર્યો માટે નહીં, આ પૃથ્વી પર રાજ કરવા માટે જન્મ્યા છો. તમે જે મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કરો છો તે સંકેતો છે કે તમે મહાન ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યા છો. હું સારી રીતે જાણું છું કે તમારું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે અને દરરોજ તમને એક નવા પડકારનો સામનો કરવો પડે છે. નાણાકીય સમસ્યાઓ પણ તમારી સાથે છે અને તમે તેમને દૂર કરવા માટે અથાક પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તેમ છતાં તમે સફળ થઈ રહ્યા નથી. તમારા ઘણા પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા છે. મિત્રો, જ્યારે ભાગ્ય પ્રતિકૂળ હોય છે ત્યારે ચારે બાજુથી તિરસ્કારનો સામનો કરવો પડે છે. નક્કર પ્રોજેક્ટ્સ પણ ખોટા પડે છે. આવી સ્થિતિમાં મન અને હૃદય બંનેને જાળવી રાખવું જરૂરી છે. શાંતિથી સૂઈ જાઓ અને આગળ વધો. જો તમે મારી સાથે સહમત છો તો વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો. ગુરુજી, તમે યોગ્ય છો. હવે ચાલો આગળ વધીએ. સૌપ્રથમ સમજો કે આજનો વિડિયો ગ્રહોની ગણતરીઓ પર આધારિત છે. તેથી તેને કોઈ પણ વિક્ષેપ વિના અંત સુધી જોવો જરૂરી છે. હું તમને એ પણ જણાવવા માંગુ છું કે વર્તમાન ગ્રહોની ગોઠવણી સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. આ અનુકૂળ સમયનો મહત્તમ ઉપયોગ કરો. પરંતુ યાદ રાખો, આ સમયગાળા દરમિયાન તમારા રહસ્યો મિત્રો કે પડોશીઓ સાથે શેર કરશો નહીં. નહીંતર તેઓ તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે, જેમ કે પહેલાં થયું છે. તેથી હું તમને આ વખતે ચેતવણી આપી રહ્યો છું. તમારી કુંડળી દર્શાવે છે કે આગામી 24 કલાકમાં તમને છેતરવામાં આવે તેવી શક્યતા છે. જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો સાવધાની સાથે મુસાફરી કરો. ખાસ કરીને તમારા સામાન પર જાતે નજર રાખો તો જ તમે સુરક્ષિત રહેશો. અને હવે હું એક મહત્વપૂર્ણ ઉકેલ શેર કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળો. જે ઘરોમાં પૈસા રહેતા નથી, જ્યાં પૈસા આવે છે અને તરત જ ખર્ચ થઈ જાય છે, એટલે કે નાણાકીય અસ્થિરતા રહે છે, તે ઘરોમાં દરરોજ ચંદનની ધૂપ લાકડીઓ, ધૂપ બત્તી અથવા ધૂપ સળગાવવાનું ભૂલશો નહીં. ચંદનની સુગંધ નકારાત્મકતાને દૂર કરે છે અને દેવી લક્ષ્મીની કાયમી હાજરી સુનિશ્ચિત કરે છે. વધુમાં, નિયમિતપણે કોઈ ધર્માદા હોસ્પિટલમાં દવાઓ અથવા પૈસાનું દાન કરો. આ ભગવાનને પ્રસન્ન કરે છે અને શુભ પરિણામો લા. તમારા જીવનમાં શુભ સમાચાર અને બે મોટા નાણાકીય આનંદ આવવાના છે.
મિત્રો, આગામી 24 કલાક તમારા માટે સંપૂર્ણપણે શુભ અને ભાગ્યશાળી સાબિત થશે. ભગવાન સૂર્યદેવની કૃપાથી કાલે સવારે સૂર્યોદય પહેલા તમારું ભાગ્ય ચમકશે. જો એવું ન થાય તો હું વ્યક્તિગત રીતે ₹1,00,000ની જવાબદારી લઉં છું. તમારી કુંડળીમાં લક્ષ્મી ધન યોગ, સંપત્તિ યોગ બની રહ્યો છે, જે તમારા જીવનમાં સંપત્તિ લાવશે. તમારું ભાગ્ય હીરા અને મોતી કરતાં વધુ ચમકશે. તેથી જે કોઈ આ વિડિયો જોતો નથી તે ચોક્કસપણે ગંભીર ભૂલ કરી રહ્યો છે. હા, મારા પ્રિય મિત્રો, તમારે જાણવું જોઈએ કે આગામી 24 કલાકમાં મહત્વપૂર્ણ અને આઘાતજનક સમાચાર આવશે કારણ કે તમારું ભાગ્ય ઝડપથી વધ્યું છે. તમે 5 મોટા જીવનમાં પરિવર્તનનો અનુભવ કરવાના છો કારણ કે તમારી કુંડળીમાં કાર્યસિદ્ધિ યોગ, ભાગ્ય યોગ, રાજયોગ, આજ યોગ અને ધ્યાન યોગ જેવા અત્યંત શુભ સંયોજનો બની રહ્યા છે. આ કારણોસર તમે હવે ઘણી સિદ્ધિઓ, નોંધપાત્ર નાણાકીય લાભ, મહાન સફળતાઓ અને પ્રોત્સાહક સારા સમાચારનો અનુભવ કરવાના છો. હા, ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારું જીવન અત્યંત ભાગ્યશાળી બનવાનું છે. તમારા ભાગ્યમાં ઉછાળો આવશે. તમારી કુંડળીમાં 5 ખૂબ જ ખાસ શુભ સંયોજનો બન્યા છે જે તમને સતત લાભ લાવશે. મિત્રો, જાણો કે આ 5 શુભ સંયોજનોના પ્રભાવથી તમારા જીવનમાં 5 મોટા સકારાત્મક ફેરફારો થવાના છે. તમે બિલકુલ સાચા છો. આ 5 મહત્વપૂર્ણ સંયોજનો તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરશે અને તમારા જીવનને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જશે. બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ સૂર્ય હવે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યો છે. ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા અને તેમના સતત આશીર્વાદ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ? અમે આ વિડિયોમાં આ વિશે વિગતવાર વાત કરીશું. અમે આગામી 24 કલાકને તમારા પક્ષમાં કેવી રીતે રૂપાંતરિત કરવા તે પણ ચર્ચા કરીશું. તમારો સમય બગાડવામાં આવશે નહીં. તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. પરંતુ તે પહેલાં, ભગવાન સૂર્યના સાચા ભક્તો, કૃપા કરીને આ વિડિયોને એક સરસ લાઇક આપો અને કોમેન્ટ વિભાગમાં હૃદયથી ઓમ સૂર નમઃ અથવા જય સૂર્યદેવ મહારાજ લખો, જેથી તેમના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે. મારા પ્રિય મિત્રો, ચાલો વિડિયો ચાલુ રાખીએ અને આગામી 24 કલાક માટે અત્યંત શુભ આગાહીઓ શીખીએ. જો મિત્રો, સમય આવી ગયો છે જ્યારે એક પછી એક તમે જે સુખ સુવિધાઓ માટે ઝંખતા હતા, જે વસ્તુઓનું તમે લાંબા સમયથી સ્વપ્ન જોયું હતું, તે તમારા જીવનમાં પ્રવેશ કરશે. હવે તે બધી ધીમે ધીમે તમારી પાસે આવી રહી છે. કારણ કે ભગવાન જાગૃત થયા છે અને તમારા જીવનના દરેક પાસાને નજીકથી જોઈ રહ્યા છે. હવે ડરવાનું બંધ કરવાનો સમય છે. હંમેશા ભગવાનને પ્રાર્થના કરો, બીજા કોઈને નહીં. ભગવાન પોતે કહે છે, અરે મૂર્ખ, તું જે ઈચ્છે છે તે કરે છે. પણ જે થાય છે તે હું ઈચ્છું છું, તેથી હું જે ઈચ્છું છું તે કરવું વધુ સારું છે. પછી તમે જોશો કે તમે શું ઈચ્છો છો તે થાય છે. જો તમે આ સાથે સહમત છો, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં હા, પ્રભુ લખો. આગામી 24 કલાકમાં તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને ઝડપી પ્રગતિ મળશે, પછી તે તમારી નોકરી, વ્યવસાય, શિક્ષણ, કારકિર્દી, વેપાર અથવા કાર્યનું કોઈપણ ક્ષેત્ર હોય. તમારી પ્રગતિ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. હા, તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. આ સમય એટલો શુભ છે કે બેરોજગારીથી પરેશાન લોકોને પણ રાહત મળશે. ભગવાન સૂર્યના આશીર્વાદથી જાણો કે ફક્ત સમય કોઈને સફળ બનાવતો નથી. સમયનો યોગ્ય ઉપયોગ જ સફળતા તરફ દોરી જાય છે. દરેકને 2 તમારા જીવનમાં શુભ સમાચાર અને 2 મોટા નાણાકીય આનંદ આવવાના છે.
મિત્રો, આગામી 24 કલાક તમારા માટે સંપૂર્ણપણે શુભ અને ભાગ્યશાળી સાબિત થશે. ભગવાન સૂર્યદેવની કૃપાથી કાલે સવારે સૂર્યોદય પહેલા તમારું ભાગ્ય ચમકશે. જો એવું ન થાય તો હું વ્યક્તિગત રીતે ₹1,00,000ની જવાબદારી લઉં છું. તમારી કુંડળીમાં લક્ષ્મી ધન યોગ, સંપત્તિ યોગ બની રહ્યો છે, જે તમારા જીવનમાં સંપત્તિ લાવશે. તમારું ભાગ્ય હીરા અને મોતી કરતાં વધુ ચમકશે. તેથી જે કોઈ આ વિડિયો જોતો નથી તે ચોક્કસપણે ગંભીર ભૂલ કરી રહ્યો છે. હા, મારા પ્રિય મિત્રો, તમારે જાણવું જોઈએ કે આગામી 24 કલાકમાં મહત્વપૂર્ણ અને આઘાતજનક સમાચાર આવશે કારણ કે તમારું ભાગ્ય ઝડપથી વધ્યું છે. તમે 5 મોટા જીવનમાં પરિવર્તનનો અનુભવ કરવાના છો કારણ કે તમારી કુંડળીમાં કાર્યસિદ્ધિ યોગ, ભાગ્ય યોગ, રાજયોગ, આજ યોગ અને ધ્યાન યોગ જેવા અત્યંત શુભ સંયોજનો બની રહ્યા છે. આ કારણોસર તમે હવે ઘણી સિદ્ધિઓ, નોંધપાત્ર નાણાકીય લાભ, મહાન સફળતાઓ અને પ્રોત્સાહક સારા સમાચારનો અનુભવ કરવાના છો. હા, ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારું જીવન અત્યંત ભાગ્યશાળી બનવાનું છે. તમારા ભાગ્યમાં ઉછાળો આવશે. તમારી કુંડળીમાં 5 ખૂબ જ ખાસ શુભ સંયોજનો બન્યા છે જે તમને સતત લાભ લાવશે. મિત્રો, જાણો કે આ 5 શુભ સંયોજનોના પ્રભાવથી તમારા જીવનમાં 5 મોટા સકારાત્મક ફેરફારો થવાના છે. તમે બિલકુલ સાચા છો. આ 5 મહત્વપૂર્ણ સંયોજનો તમારા સુષુપ્ત ભાગ્યને જાગૃત કરશે અને તમારા જીવનને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જશે. બ્રહ્માંડનો સૌથી મોટો ગ્રહ સૂર્ય હવે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહ્યો છે. ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા અને તેમના સતત આશીર્વાદ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ? અમે આ વિડિયોમાં આ વિશે વિગતવાર વાત કરીશું. અમે આગામી 24 કલાકને તમારા પક્ષમાં કેવી રીતે રૂપાંતરિત કરવા તે પણ ચર્ચા કરીશું. તમારો સમય બગાડવામાં આવશે નહીં. તો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. પરંતુ તે પહેલાં ભગવાન સૂર્યના સાચા ભક્તો, કૃપા કરીને આ વિડિયોને એક સરસ લાઇક આપો અને કોમેન્ટ વિભાગમાં હૃદયથી ઓમ સૂર નમઃ અથવા જય સૂર્યદેવ મહારાજ લખો, જેથી તેમના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે. મારા પ્રિય મિત્રો, ચાલો વિડિયો ચાલુ રાખીએ અને આગામી 24 કલાક માટે અત્યંત શુભ આગાહીઓ શીખીએ. જો મિત્રો, સમય આવી ગયો છે જ્યારે એક પછી એક તમે જે સુખ સુવિધાઓ માટે ઝંખતા હતા, જે વસ્તુઓનું તમે લાંબા સમયથી સ્વપ્ન જોયું હતું, તે તમારા જીવનમાં પ્રવેશ કરશે. હવે તે બધી ધીમે ધીમે તમારી પાસે આવી રહી છે. કારણ કે ભગવાન જાગૃત થયા છે અને તમારા જીવનના દરેક પાસાને નજીકથી જોઈ રહ્યા છે. હવે ડરવાનું બંધ કરવાનો સમય છે. હંમેશા ભગવાનને પ્રાર્થના કરો, બીજા કોઈને નહીં. ભગવાન પોતે કહે છે, અરે મૂર્ખ, તું જે ઈચ્છે છે તે કરે છે. પણ જે થાય છે તે હું ઈચ્છું છું, તેથી હું જે ઈચ્છું છું તે કરવું વધુ સારું છે. પછી તમે જોશો કે તમે શું ઈચ્છો છો તે થાય છે. જો તમે આ સાથે સહમત છો, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે ટિપ્પણીઓમાં હા, પ્રભુ લખો. આગામી 24 કલાકમાં તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને ઝડપી પ્રગતિ મળશે, પછી તે તમારી નોકરી, વ્યવસાય, શિક્ષણ, કારકિર્દી, વેપાર અથવા કાર્યનું કોઈ પણ ક્ષેત્ર હોય. તમારી પ્રગતિ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. હા, તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં. આ સમય એટલો શુભ છે કે બેરોજગારીથી પરેશાન લોકોને પણ રાહત મળશે. ભગવાન સૂર્યના આશીર્વાદથી જાણો કે ફક્ત સમય કોઈને સફળ બનાવતો નથી. સમયનો યોગ્ય ઉપયોગ જ સફળતા તરફ દોરી જાય છે. દરેકને 2